नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे प्रतिविधेय बधाना मेळव्या साइन इनवर्सनु आपणे प्रतिविधेय આપણે સાઇન ઇનવર્સનું આપણે મેળવ્યું એનો પ્રદેશ -1 થી 1 અને સહપ્રદેશ -π/2 થી π/2. સેમ એઝ કોસ ઇનવર્સ માટે -1 થી -1 to 0 to π. કોસ ઇનવર્સ માટે r -1 થી -π/2 થી π/2 અને એનામાં -0 ઇન્વોલ્વ નથી. બરાબર. આ સેમ એઝ આપણે સેકનું જોયું, ટેનનું જોયું અને કોટ ઇનવર્સ આપણે મેળવ્યું હતું. બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ તેમજ સ્વાધ્યાય 2.1 આપણે આગળ જોઈશું. તો એનામાં પેલું આપણે ફર્સ્ટ જોઈએ ઉદાહરણ 1. ઉદાહરણ 1માં આપેલું છે કે સાઇન ઇનવર્સ 1/√2. ઉદાહરણ 1, સાઇન ઇનવર્સ 1/√2 ની મુખ્ય કિંમત મેળવો. બરાબર. ચલો હવે આની મુખ્ય કિંમત મેળવવાની છે. તો શું કરશું? તો કે સાઇન ઇનવર્સ 1/√2 છે એને આપણે y ધારી લઈએ. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/√2. બરાબર. તો હવે તમને ખબર છે કે સાઇન ઇનવર્સ છે અહીંયા આ બાજુ આવે એટલે શું થઈ જશે? સાઇન થઈ જાય. એટલે શું થઈ છે? સાઇન y ઇઝ ઇક્વલ ટુ 1/√2. આના બરાબર આવી રીતનું થાય. બરાબર. હવે સાઇનની એવી કઈ વેલ્યુ છે કે જ્યાં આપણે 1/√2 મળે? સાઇનની એવી કઈ વેલ્યુ? તો કે સાઇન π/4. તો આની બરાબર હું એમ લખી શકું 1/√2 ની જગ્યાએ સાઇન π/4. તો સાઇન y ઇઝ ઇક્વલ ટુ સાઇન π/4. થાય કે ન થાય? બરાબર. તો હવે તમે કહો કે અહીંયા જે આપણો y છે એ ક્યાંથી ક્યાં હોવો જોઈએ? તો કે સાઇનમાં આપણે જોયું તો સાઇનમાં એનો સહપ્રદેશ શું છે? તો સહપ્રદેશ -π/2 થી π/2 છે. તો એની વચ્ચે જો આવતું હોય તો આપણી આ એની મુખ્ય કિંમત થાય. ન આવે તો વળી પાછી એને કન્વર્ટ કરવાની. આપણે કેવી રીતે કરશું? કન્વર્ટ કરશું તો આપણે કે યુનિટ સર્કલમાં આપણે જોયું હતું ને કે 2π - θ, 2 + θ, π - θ, π + θ કરીને આ જે એંગલ છે એને આપણે આની અંદર લાવવાનો થાય, સહપ્રદેશની અંદર લાવવાનો થાય. તો સાઇન ઇનવર્સનો અહીં સાઇન ઇનવર્સનો પ્રદેશ શું છે? અહીં સાઇન ઇનવર્સનો સહપ્રદેશ માઇનસ ક્લોઝ બ્રેકેટ એટલે કે એનામાં -π/2 આવી ગયું અને +π/2 પણ આવી ગયું અને એ બે વચ્ચેની વેલ્યુ પણ એનો સહપ્રદેશ આ છે. બરાબર. તો હવે સાઇન π/4 એટલે કે π/4 ઇઝ બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2. જો આ વેલ્યુ છે π/4 એ કેનામાં આવે છે? સાઇન ઇનવર્સના સહપ્રદેશમાં આવે છે. સહપ્રદેશમાં આવતી હોય તો આ જે આપણો આન્સર થશે. તો આપણો આન્સર શું થશે? તો કે સાઇન ઇનવર્સ, ચલો હવે આગળ લખીએ આપણે. માટે સાઇન ઇનવર્સ 1/√2 ની મુખ્ય કિંમત શું મળી આપને? π/4 છે. બરાબર. હવે એના પછીનું આપણે જોઈએ ઉદાહરણ બીજું. ઉદાહરણ બીજામાં શું છે? તો કે કોટ ઇનવર્સ -1/√3 ની મુખ્ય કિંમત મેળવો. ચલો હવે પેલા ઉદાહરણમાં કર્યું એવી રીતે ધારો કે કોટ ઇનવર્સ -1/√3 ઇઝ ઇક્વલ ટુ y. તો શું મળશે તમને આની ઉપરથી? તો કે કોટ y
बराबर कोट आ बाजू जाए एटले शुं थई जशे कोट y इज इक्वल टू -1/√3 क्लियर। चलो हवे कोटना एवा कया एंगल में 1/√3 आंसर आवे कोटना कया एवा एंगल में 1/√3 आंसर आवे तो के π/3 मळे π/3 बराबर એટલે આના બરાબર શું થશે કોટ y ઇઝ ઇક્વલ ટુ હું આવી રીતે લખી શકું કોટ -π/3 बराबर। चलो हवे मैं तमने कीधुं के जो हवे आ कोटनो आपणे कोट इनवर्स नो सहप्रदेश शुं छे एनो सहप्रदेश मळशे 0 થી π बराबर ने। तो जे आनी जे मुख्य किंमत आपणे मेळववानी छे सॉरी मुख्य किंमत जे मेळववानी छे ई क्यांथी क्यां आवी जोईए 0 અને π बेनी वच्चे आवी जोईए तो -π/3 छे ई आनामां आवे न आवे बराबर ने। तो -π/3 आनामां न आवे एटले शुं करवुं पड़े आना बराबर आवी रीते हुं लखी शकું -cot π/3 बराबर एटले आ शुं थयुं -π/3 हवे आना बराबर हूँ આવી રીતે લખી શકું કોટ π -π/3 જો તમે આપણે યુનિટ સર્કલમાં જોયું હતું ને કે π -π/3 કરવું એટલે આ કયું ચરણ થયું બીજું ચરણ બરાબર। હવે બીજું ચરણ થયું અહીં આપણે જોઈએ -cot π/3 છે બરાબર। હવે આના બરાબર આપણે કર્યું -cot π -π/3 હવે π -π/3 એટલે આ બીજું ચરણ થયું बराबर। हवे एंगल केवो छे तो के पूर्ण एंगल छे एटले कोटनुं शुं थशे कोट ज रहेशे बराबर। हवे सेकंड बीजा चरणनी अंदर कोट केवुं होय तो के केवुं होय नेगेटिव होय एटले शुं थशे अहींया π/3 बराबर ने। एटले आपणे अहींया शुं थशे कोट π -π/3 एवी रीते लखी शकूं एटले अहींया बीजा चरण में है एटले आ शुं थशे माइनस माइनस प्लस थई जाए बराबर ने। एटले अहींया शुं थशे π -π/3 करूँ तो अहींया प्लस थवुं जोईए बराबर। -cot π/3 छे आनुं आपणे मेळवीए एटले हूँ आने आवी रीते लखुं π -π/3 एटले केवुं चरण थयुं बीजुं चरण थयुं। बीजा चरण में कोट केवुं होय नेगेटिव होय तो अहींया नेगेटिव हतुं तो नेगेटिव नेगेटिव केवुं थई जाए पॉजिटिव थई जाए बराबर ने। तो आ शुं थशे कोट π/3 चलो कोट π -π/3 एटले शुं थशे कोट 3π - π एटले के 2π/3 थाय आवी रीतनुं। अहींया कोट y इज इक्वल टू आपने शुं मळ्युं कोट 2π/3 बराबर। एटले हवे आ 2π/3 छे ई कोटना सहप्रदेशनी अंदर आवे छे तो कोटनो सहप्रदेश शुं छे तो के 0 થી π तो 0 થી π ની वच्चे 2π/3 आवे के न आवे तो के हाँ आवे। तो कोट इनवर्स -1/√3 नी मुख्य किंमत शुं मळशे 2π/3 एटले आपणो आ आंसर थशे 2π/3 बराबर छे। एटले हवे अहीं लखी नाखो के कोट इनवर्स -1/√3 नी मुख्य किंमत 2π/3 मळे क्लियर। चलो हवे एना पछी आपणे स्वाध्याय 2.1 जोईशुं। स्वाध्याय 2.1 एनामां पहेलो समजोईए आपणे के साइन इनवर्स -1/2 बराबर। चलो हवे आगळ जोईए एवी रीते धारो के y इज इक्वल टू साइन इनवर्स -1/2 क्लियर। चलो तो साइन y इज इक्वल टू शू मळशे साइन y
ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ -1/2. ક્લિયર? ચલો હવે અહીં સાઇનનો વિધેય ઓલા શું કે સાઇનનો સહપ્રદેશ શું છે? તો કે અહીં સાઇન ઇનવર્સનો સહપ્રદેશ -π/2 થી π/2 છે. બરાબર? હવે જે આપણે મુખ્ય કિંમત હોય એ ક્યાંથી ક્યાં આવી જોઈએ? -π/2 થી π/2 ની અંદર આવી જોઈએ. તો ચલો હવે આપણે અહીંયા જોઈએ તો કે સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ -1/2 છે. તો 1/2 વેલ્યુ સાઇનની ક્યારે મળે? તો કે π/6 મળે. તો હું આવી રીતે લખી શકું સાઇન π/6. બરાબર ને? અથવા તો હું આવી રીતે લખી શકું, અહીંયા પ્લસ કરી દઉં તો અહીંયા માઇનસ કરી દઉં. ક્લિયર? તો હવે આ જે -π/6 છે અહીં -π/6 ઇઝ બિલોંગ્સ ટુ ઇન આ એના સહપ્રદેશમાં મળે છે. જો મળતી હોય તો એનો એ જવાબ હોય. તો કે હા -π/6 છે એ π/2 -π/2 થી π/2 ની વચ્ચેની વેલ્યુ મળે છે. એટલે આપણે શું થઈ છે? આ જે -π/6 છે એ આપણો શું થઈ છે? આન્સર થઈ છે. બરાબર ને? એટલે અહીંયા શું થઈ છે કે સાઇન ઇનવર્સ -1/2 ની મુખ્ય કિંમત -π/6 છે. ક્લિયર? ચલો હવે એના પછી આપણે બીજો સમ જોઈએ. બીજો સમ છે કોસ ઇનવર્સ √3/2. ચલો આપણે આગળ કર્યું એવી રીતે જ શું થઈ છે? ધારો કે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ √3/2. એટલે શું થઈ છે? કોસ y ઇઝ ઇક્વલ ટુ √3/2 થાય આવી રીતનું. તો આના બરાબર હું શું કહી શકું? તો કોસ y ઇઝ ઇક્વલ ટુ કોસ π/6 લખી શકું √3/2 ની જગ્યાએ. બરાબર? હવે કોસ ઇનવર્સ વિધેયનો વિસ્તાર શું મળશે? કોસ ઇનવર્સનો 0 થી π. બરાબર? કોસ ઇનવર્સ વિધેયનો વિસ્તાર 0 થી π છે. તો જે હવે આ વેલ્યુ છે કોસ π/6, તો π/6 છે એ આની અંદર આવે કે ન આવે? તો કે હા આવે. તો અહીં π/6 ઇઝ બિલોંગ્સ ટુ 0 to π. બરાબર? π/6 છે એ એના વિસ્તારમાં આવે છે. એટલે શું થઈ છે? તો કે કોસ ઇનવર્સ √3/2 ની મુખ્ય કિંમત π/6 છે. બરાબર? ચલો હવે એના પછીનો સમ થર્ડ સમમાં જોઈએ. ત્રીજા દાખલામાં શું છે કે કોસેક ઇનવર્સ 2 આની મુખ્ય કિંમત આપણે મેળવવાની છે. તો જોઈએ, ધારો કે y ઇઝ ઇક્વલ ટુ કોસેક ઇનવર્સ 2. તો શું થઈ છે? કોસેક y ઇઝ ઇક્વલ ટુ 2 મળે. બરાબર? હવે જોઈએ આપણે કોસેક ઇનવર્સ વિધેયનો વિસ્તાર શું છે?
જો વિસ્તાર બધાને યાદ હોવા જોઈએ, બરાબર. વિસ્તાર યાદ હશે તો જ આગળ સમ થશે. -π/2 થી π/2, બરાબર ને? આવી રીતનું છે. રેડી? ચલો હવે આ 2 ની જગ્યાએ હું કંઈ લખી શકું, કોશેકમાં કન્વર્ટ કરી શકું આને? તો કે હા, કોશેક y = 2 ની જગ્યાએ હું શું લખી શકું? તો કે કોશેક π/6 થાય. ક્લિયર? ચલો હવે આ જે π/6 છે, π/6 બિલોંગ્સ ટુ કરશે -π/2 થી π/2, એના વિસ્તારમાં આવે છે? તો કે હા, એના વિસ્તારમાં આવે છે. તો કે અહીં π/6 બિલોંગ્સ ટુ ઇન -π/2 ટુ π/2. જો બિલોંગ્સ કરતું હોય તો જ એનો આન્સર આવે, નહીતર વળી પાછું એંગલ ચેન્જ કરવાના, બરાબર. π/2 - કે π/2 + θ કરીને એને ચેન્જ કરવાનો થાય. તો આ જે π/6 છે એ -π/2 થી π/2 માં આવે છે, એટલે શું થશે? કોશેક ઇનવર્સ 2 ની મુખ્ય કિંમત π/6 છે. ક્લિયર? ચલો હવે એના પછીનો સમ જોઈએ. ચોથા સમમાં ફોર્થ વન, tan ઇનવર્સ √-√3 છે, બરાબર. તો આગળ જોઈએ આપણે. ધારો કે y = tan ઇનવર્સ -√3, બરાબર. તો શું થશે? tan y = -√3 થાય. ચલો અહીં tan ઇનવર્સ વિધેયનો વિસ્તાર શું છે? tan ઇનવર્સ વિધેયનો વિસ્તાર -π/2 થી π/2 છે, બરાબર ને? હવે જે આપણે મુખ્ય કિંમત છે એ આની વચ્ચે આવી જોઈએ. તો જોઈએ હવે આગળ આપણે. તો કે હવે અહીંથી આપણે જોઈએ તો કે tan y = √3 ની જગ્યાએ હું શું લખી શકું? તો કે tan -π/3 લખી શકું, બરાબર. હવે -π/3 છે એ -π/2 થી π/2 માં આવે કે ન આવે? તો કે અહીં -π/3 બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2, માટે શું થશે? tan ઇનવર્સ -√3 ની મુખ્ય કિંમત -π/3 છે. ક્લિયર? ચલો એના પછીનો આપણે સમ જોઈએ. cos ઇનવર્સ -1/2 ની મુખ્ય કિંમત મેળવો, બરાબર. આ પ્રતિવિધેયની આપણે મુખ્ય કિંમત મેળવવાની છે. તો ધારો કે y = cos ઇનવર્સ -1/2. ચલો આની ઉપરથી શું થશે? cos y = -1/2 થાય. ક્લિયર? ચલો હવે cos ઇનવર્સ વિધેયનો વિસ્તાર શું છે? તો કે cos ઇનવર્સ વિધેયનો વિસ્તાર 0 to π છે, 0 to π છે, બરાબર ને? હવે આની ઉપરથી આપણે શું થઈ છે? તો કે cos y = -1/2 છે, એટલે આના બરાબર એવી રીતે થાય. cos π - π/3 લખી શકું, બરાબર ને? cos π/3 એટલે શું મળશે આપને? cos π/3 ની વેલ્યુ શું મળે? 1/2 મળે. પણ અહીંયા શું છે આપણી પાસે? -1/2 છે, એટલે આપણે આના બરાબર લખી શકીએ cos π - π/3. તો આના બરાબર શું થશે? cos y = cos 3π - π એટલે કે 2π/3. હવે જો 2π/3 છે એ આની અંદર આવશે કે નહીં આવે? બરાબર આવે. જો આનામાં આની વેલ્યુ આપણે કદાચ લેત તો શું મળે? cos -π/3 મળે. cos -π/3 છે
તો -π/3 છે એ 0 થી પાઈમાં ના આવે, 0 થી પાઈમાં ન આવે એટલે શું કરવું પડે, પાઈ -θ કરો અથવા તો પાઈ +θ કરો. આપણે અહીંયા -θ કર્યા એનું કારણ શું, તો જો -θ કર્યા એટલે આપણને શું મળ્યું, 2π/3 મળ્યું. હવે 2π/3 છે, 2π/3 છે એ શું થશે, બિલોંગ્સ ટુ 0 to પાઈ થશે. પણ જો અહીંયા આપણે પ્લસ કર્યા હોત, પાઈ +π/3 કર્યું તો શું મળે, 3π + પાઈ એટલે 4π/3 થાય. 4π/3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ 0 to પાઈ, બરાબર ને. એટલે ક્યારેક અહીંયા પ્લસ લેવો પડે, ક્યારેક માઇનસ લેવો પડે, એટલે આપણે જોઈ અને આગળ વધવાનું. એટલે અહીંયા આપણે જો 0 લેશું તો જ મેળ આવશે, બરાબર ને, સોરી માઇનસ લેશું તો જ મેળ આવશે. એટલે પાઈ -π/3 કર્યું એટલે 2π/3, 2π/3 બિલોંગ્સ ટુ 0 to પાઈ. એટલે શું થઈ છે, માટે cos ઇનવર્સ -1/2 1/2 ની મુખ્ય કિંમત 2π/3 છે. ક્લિયર? ચલો હવે એના પછીનો સમ એક જોઈ લઈએ. tan ઇનવર્સ -1. ચલો ધારો કે y = tan ઇનવર્સ -1 માટે શું થશે, tan y = -1 મળે. ક્લિયર? ચલો હવે tan ઇનવર્સ વિધેયનો વિસ્તાર શું છે,